સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ જગદીશનગર સોસાયટીમાં છેલ્લા 2-3 દિવસથી પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી ભરી જતા કોલેરાના દર્દી દેખાતા પાલિકા તંત્ર દોડતું થયું છે। હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષા આહિરના વોર્ડ નંબર 15માં આવેલા જગદીશનગર સોસાયટીમાં છેલ્લા 2-3 દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના લાઇનમાં ભરી જવાને કારણે આ વિસ્તારમાં 5 થી 6 જણાને કોલેરા થવાને કારણે રહેવાસીઓ ગભરાઈ ગયા છે। યુદ્ધ સ્તરે ડ્રેનેજના લીકેજની સમસ્યા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી। આજે બપોરે લીકેજની સમસ્યા દૂર કરવાની સાથે જ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા કોલેરાના રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોને બોરિંગના પાણીનો ઉપયોગ ન કરવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી। ઘનશ્યામભાઈ છે, મારું જગદીશનગર મારું મકાન આવેલું છે કે ભાઈ આ અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું પાણી લોકઅપ થતાં બોરિંગમાં ભળી ગયું છે। એના હિસાબે બોરિંગમાં ભળીને એમાંથી ઝાડા ઉલટી બધાને લોકોને થઈ ગઈ છે। તો અમારી એ માંગ છે કે ભાઈ આ ડ્રેનેજ લાઇન છે ફરીથી બનાવે, હલકી ગુણવત્તા કક્ષાનું ડ્રેનેજ લાઇન કરેલી છે, એના હિસાબે બોરિંગમાં પાણી આવ્યું। તો હવે અમારી બધા સ્થાનિક લોકોની એવી માંગ છે કે ફરીથી આ ડ્રેનેજ લાઇન બનાવે એવી અમારી માંગ છે। કોલેરાના કેસ એવા છે કે 25 થી 40 કેસ આવેલા છે, એમાંથી 15 જણા હોસ્પિટલમાં એડમિટ છે, બાકીના સ્થાનિક ડૉક્ટર પાસે સારવાર લીધેલી છે। એસએમસી તરફથી પછી આ લોકો આવેલા કે કેસ વધ્યા પછી શરૂઆતમાં તો માનો કે 15 જણા તો ઓલરેડી એસએમસીમાં દાખલ હતા સેમી હોસ્પિટલમાં, કે પછી આ લોકોને જાણ થઈ અને પછી તાબડતોડ આ લોકો આવીને કામગીરી ચાલુ કરી દીધી। હવે આ તો લોકો તપાસ કરે છે, એમાંથી આજે પણ 2 કેસ આવેલા છે। માંગ તો સ્થાનિક લોકોને એવી છે કે ભાઈ ડ્રેનેજ લાઇન વ્યવસ્થિત રિપેર કરે અથવા નવી નાખી દે એવી લોકોની માંગ છે। ઊંડાણમાં થઈ અને બહાર કાઢવી પડે। જગદીશનગર સોસાયટી છે, એમાં ડ્રેનેજ લાઇન બોરિંગમાં ભળી ગયેલી છે, એ સમસ્યા છે। ઝાડા ઉલટીના કેસો આવેલા છે। કઈ રીતની તમારી માંગ છે? અમારી માંગ છે જે આ 6 મહિના પહેલાં ડ્રેનેજ લાઇન જે નાખેલી છે એ ઊંડાણપૂર્વક નાખેલી છે, એના કારણે પાણી સોકઅપ થાય છે અને હલકી કક્ષાનું બધી મટીરિયલ વાપરેલું છે। અમે 3 વાર પાછું મોકલાવ્યું હતું તો એ હલકી કક્ષાનું જે એને મટીરિયલ વાપરેલું છે એને લીધે આ લીકેજ થાય છે, એમાં ડારમાં પાણી ભળી જાય છે બોરિંગમાં। કેટલા લોકો બીમાર છે? બધા થઈને ટોટલ 100 ઉપર થઈ ગયેલા છે, પણ અડધાએ પ્રાઇવેટમાં લીધી એટલે આંકડો 100 અંદર બતાવે છે, એસએમસીમાં 100 બહુ નથી ગયેલા સ્મીમેરમાં। અત્યારે પાલિકાની કામગીરી અત્યારે પાલિકાની કામગીરી સારી છે, પણ આવીને આવી રહી તો